હે પિતાજી, સંસારમાં નાખવાની તમે વાત કરો છો, પણ સંસાર તો ઊંડો કૂવો છે. એમાં હું પડું પછી બહાર નહીં નીકળી શકું, અને મને એમાંથી બચવું છે. અને એ જ વાત ગૌકર્ણએ પણ બહુ સારી કરી છે. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક. સંસારને ગૌકર્ણએ બહુ સુંદર ભાષામાં વર્ણવ્યો. સમજો જરા, ધ્યાન આપજો. સંસાર સાર વગરનો, નામ સંસાર, પણ એમાં સાર મળે નહીં. હાવ સાર વગરનો, આમ તમારે શું કે કોરો ધાકો, પણ તોય નામ સંસાર. આદિ અનાદિ કાળથી, જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી સંસારીઓ આ સંસારને મથે, પણ હજી સુધી સંસારમાંથી કોઈને કાંઈ મળ્યું નથી, કારણ કે સાર વગરનો છે. સાદી ભાષામાં કહું તો છાશમાં ગમે તેવી આછી પાતળી છાશ હોય ને, એમાં રવાઈ નાખીને તમે મંથો ને, મથન કરો ને, તો એમાં કણી પણ બાજે, માખણની કણી પણ છાશ હોય તો. પાણીના ગોળામાં તમે ગમે એટલા વલોણા કરો જિંદગી ભર, એમાં કોઈ દિવસ માખણ બાજે નહીં. એમાં સંસાર પાણીનો ગોળો છે, અને હું તમે આમાંથી મંથન કરી અને કંઈક મેળવવા માંગીએ. કોઈને સુખ જોઈએ છે, કોઈને ઐષણાઓ જોઈએ, કોઈને કામનાઓ પૂરી કરવી છે. અસાર ખલુ સંસાર, સંસાર અસાર છે, દુઃખ રૂપી વિમોહક. બીજું સૂત્ર છે દુઃખ રૂપી છે. સંસારને ભરાયેલા સંતો દુઃખાલય કહે છે. આ સંસારનું બીજું નામ દુઃખાલય. શિવજી બેઠા હોય તો શિવાલય, સચિવો બેસે અને સચિવાલય, સુરા મળતી હોય તો સુરાલય, અને હિમ હોય તો હિમાલય. પણ જ્યાં દુઃખ જ મળે એનું નામ દુઃખાલય. આ સંસારમાં દુઃખ સિવાય મને તમને કશું જ પ્રાપ્ત થતું નથી. આ સનાતન સત્ય છે. લગભગ તો બધા આપણે જાણીએ, અને ન જાણતા હો તો અત્યારે તમે જાણી લો. આ શબ્દો બોલું છું. આ સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. સુખ કોઈને મળ્યું નથી, કોઈને મળવાનું નથી. દુઃખ સિવાય કોઈને કાંઈ પ્રાપ્ત થતું નથી, કારણ કે દુઃખાલય છે. અને સંસાર શબ્દની વ્યાખ્યા સમજાવી દઉં તો જન્મ વખતે દુઃખ, જીવનભર દુઃખ, જમ જ્યારે જીવ લેવા આવે ત્યારે દુઃખ, અને વળી પાછો જમ મને તમને નરકમાં એટલે કે ગર્ભવાસમાં નાખે ત્યારે મળમૂત્રની વચ્ચે હું તમે શેકાતા હોઈએ ત્યારે પણ દુઃખ, દુઃખ ને દુઃખ. એનું નામ સંસાર. આ સંસારની પરિભાષા છે.